પરિણામ તો તે પર સમય છે, અજ્ઞાની વિચાર દ્રષ્ટિ છે. અને જ્ઞાયકને જાણતો એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તે સ્વ સમય સમ્યક દ્રષ્ટિ છે. બહુ સુંદર. સ્વ સમય છે તે સમ્યક દ્રષ્ટિ છે. હા, બહુ ઊંચી વાતો ક્યાંથી આવે છે. જાણવામાં શું દોષ પ્રભુ? જાણવામાં એકત્વ બુદ્ધિ પાઠ છે. સ્વસમય ને પર સમયની વ્યાખ્યા કરી કે રાગને જાણતા પરને જાણતા પરમાં એકત્વ બુદ્ધિ કરીને એકત્વપણે જાણતો. બરાબર. વિજ્ઞાન સતી બેડાઈ ગઈ. વિજ્ઞાન રાગ અને જ્ઞાન ભિન્ન છે તથા ભિન્નતા ભાન ન રહ્યું. બરાબર. એટલે એક લાગ્યું. ઉપયોગ અને રાગ એક છે નહીં, બે ભિન્ન છે. એક ચેતન એક જડ. રાગ જડ છે. બે પટેલ ની વાત છે. પટેલ વાળા બે પટેલ છો, બે આવે છે. આત્માની વાત છે. આ પટેલ કોણ છે? વાણિયા કોણ છે? કોઈ નથી. આત્મા છે બધા. ભગવાન આત્મા. ભગવાન આત્મા છે. પાછો ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. અને એવા જ્ઞાકાર જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય જ્યારે ત્યારે અનુભવ થઈ જાય છે. બસ. કેમ કે અર્થ વિકલ્પનું બધા જ્ઞાનોમાં, આઠે જ્ઞાનમાં હો, એ પ્રવચન સાર જયસન આચાર્ય ભગવાનની ટીકામાં બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે જો બધા જ્ઞાનોમાં સ્વપ્નનો પ્રતિભાસ તો છે, એટલે જ્ઞાકાર જ્ઞાન તો બધાને થાય છે. પરંતુ હવે અહીંયા પરસન્મુખ થાય છે કે સ્વસન્મુખ થાય છે એ વાત હવે કરે છે. પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ જ્ઞાન સામાન્ય કહ્યું તું. હવે જ્ઞાનને વિશેષ કહે છે. વિશેષ એટલે સ્વનો સંબંધી પણ વિશેષ અને પરનો સંબંધ પણ. બોલો ઉપયોગ સામાન્ય છે, એને કોઈ વિષય નહોતો. સાંભળજો, સામાન્ય કેમ કહ્યું? એનો વિષય કોઈ માટે બંધમુખની પ્રવૃત્તિ તો હતી નહીં, નિષ્ક્રિય હતો. અને હવે એ જે સામાન્ય હતું જ્ઞાન, એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એવું જ્ઞાકાર જ્ઞાન તો બધાની પાસે છે. હવે એવું જ્ઞાકાર જ્ઞાન જો જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. જ્ઞાન એક જ હતું, હવે જ્ઞાનના બે ભેદ. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન. હો, બરાબર. બે ભેદ એટલે જ્ઞાન તો એક જ છે પણ એનું નામ ભેદ છે. વિષય ભેદે નામ ભેદ છે. વિષય ભેદે નામ ભેદ છે. પ્રભુ બહુ જ્ઞાન તો એક જ છે. એક જ જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે હોય અને એ જ જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે હોય એમ નથી. અને એક જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે હોય, બીજું જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે હોય એમ નથી. જ્ઞાન એક જ છે. વિષય ભેદે નામ ભેદ થાય છે. વિષય ભેદે નામ હોવા છતાં જ્ઞાન તો એક જ છે. માસ્ટરપીસ. સમજાણું? બહુ સરસ. જ્ઞાનના બે પ્રકાર થઈ ગયા. નહીં, જ્ઞાનનું તો એક જ પ્રકાર છે. સ્વસન્મુખ થાય ને સમ્યક જ્ઞાન કહેવાય, પરસન્મુખ થાય ને મિથ્યા જ્ઞાન કહેવાય. વિષય ભેદે નામ ભેદ છે તો પણ જ્ઞાન તો એક જ છે. અજ્ઞાની પાસે અજ્ઞાન ભાવ છે અને જ્ઞાની પાસે જ્ઞાન ભાવ છે. બસ. એ ઇન્દ્રિય જ્ઞાન છે એ કઈ જ્ઞાનીનું જ્ઞાન નથી, એ તો જ્ઞેયનું જ્ઞાન છે. બરાબર. ઇન્દ્રિય જ્ઞાન તો સંયોગ છે. નવ તત્વ સંયોગ છે, પછી ઇન્દ્રિય જ્ઞાન ની વાત શું કરવી? બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે. હો, વિશેષ વિષયોની અપેક્ષા એ
જ્ઞાકાર જ્ઞાનમાં તું કોને જાણે છે વર્તમાનમાં? એ લે. વર્તમાન જ્ઞાકાર જ્ઞાન તો છે બધાની પાસે. સામે પદાર્થ રાખીને જો કે એ જણાય છે કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રયોગ કરીને હવે થિયરી તો આવી ગઈ, હવે આ પ્રયોગની વાત છે. જ્ઞાયક બરાબર, જ્ઞાકાર જ્ઞાન તો થયું. હવે એનો જો વિષય પર હોય તો મિથ્યા જ્ઞાન, સ્વ થાય તો સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન એક સાથે રહેતા નથી. બરાબર. નિશ્ચય ને વ્યવહાર એક સાથે રહીએ. નિશ્ચય રત્નત્રય ને વ્યવહાર રત્નત્રય એક સાથે રહીએ. પણ મિથ્યા જ્ઞાન હોય ત્યારે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન હોય ત્યારે મિથ્યા જ્ઞાન. એમ છે. જ્ઞાન એક જ છે, કા સમ્યક જ્ઞાન અને કા મિથ્યા જ્ઞાન. બસ, કા તો બંધ માર્ગમાં જાય છે અને કા મોક્ષ માર્ગમાં આવી જાય છે. તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. હવે બે ભેદના નામ આપે છે. બે ભેદના નામ આપે છે. વિષય ભેદે બે નામ થઈ જાય છે. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન નામ પામે છે. જો જ્ઞાયકને જાણે છે, સ્વને જાણે તો સમ્યક જ્ઞાન છે, અને પરનું લક્ષ્ય કરીને પરને જાણવા જાય છે તો મિથ્યા જ્ઞાન નામ પામે છે. એ તો સંસાર તો પર સમય છે. એ પર સમય પરને એકત્વપણે જાણતો અને એકત્વ પડે પરિણમતો તેને પર સમય કહેવામાં આવે છે. અને ભગવાન આત્માની સન્મુખ થઈને જે જ્ઞાન એકત્વપણે એમ ભીંડીને નથી જાણતું જ્ઞાન. ત્યાં સુધી તો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે. હા, ત્યાં સુધી અનુભવ નથી. એકત્વ થાય ત્યારે સ્વર પ્રકાશની અવસ્થા થઈ, ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન હતું. હા, જ્ઞાયકને એકત્વ થઈને જાણતો ને એકત્વ રૂપે પરિણમતો તેનું નામ સ્વસમય એટલે સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને રાગની સન્મુખ થઈને પરની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનનું નામ સ્વરમાં એકત્વ થઈને પરિણમ જાણતો, એકાકાર થઈને જાણતો કે રાગ હું છું, અને એકત્વપણે પરિણમતો પાછો. એકત્વપણે જાણે છે એમ નહીં, પણ એકત્વ બુદ્ધિપણે પરિણમે છે તેનું નામ મિથ્યા જ્ઞાન છે. હા, પર સમય કહેવામાં આવે છે. થઈ ગયો ટાઈમ, લ્યો આપણો પૂરો. 3-4 મિનિટ બાકી છે, પણ આ ના પાડે. અહીંથી ખોલ આવ્યો, ખોલ અહીંથી આવે છે. બધું દઈ દીધું પ્રભુ, બધું અત્યારથી ઈદી સુધી આવી ગયું. કોઈ સવાલ નહીં. પહેલાના કાળમાં તો ખબર ન પડે અને 1 કલાક ચાલતું હતું. મને ખબર ન પડે, હવે ખબર પડે છે કે ટાઈમ થઈ ગયો. પણ પૂરેપૂરું દઈ દીધા પછી ખબર પડે છે. ચાર સુધી તો સ્વભાવ કયો. હાજી પ્રભુ. પછી જ્ઞાનને સ્વ તરફ વાળવું કે પર તરફ વાળવું એની મરજીની વાત છે, ઈચ્છા. શલ્ય છે ઉપરને જાણું છું એટલે પર તરફ વળવું એને વિભાવ હોવા છતાં સ્વભાવભૂત ક્રિયા લાગી છે. બરાબર. એટલે નિષેધ નથી આવતો, સ્વભાવભૂત ક્રિયા લાગે છે. સ્વભાવભૂત ક્રિયાનો કેવી રીતે નિષેધ કરે? કેવી રીતે કરે? પણ એ તો ઝેર છે એમ સમજે તો ખબર પડે. તો ખબર પડે. રાગ બંધનું નિમિત્ત ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાન બંધનું નિમિત્ત છે, બંધનું કારણ હેતુરૂપ છે.
ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય એટલે બહુ ઉત્પન્ન થાય છે. ગોપાલ પ્રકાશમાં લીધું. જેને જાણે એમાં મમત્વ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં મમત્વ કર્યા વગર હતું મમત્વ કયો બહુ કયો રાગદ્વેષ કયો. માટે ભાવ ઇન્દ્રિયને જીતવાનું કહ્યું. બરાબર. પેલો પાઠ ઈ છે. વિચારને જીતવાનો પેલો પાઠ એકત્રી ગાથા. બરાબર. ઇન્દ્રિય જ્ઞાનને જીતો. બરાબર. ઇન્દ્રિય જ્ઞાનને કેમ જીતવા? એને જાણવાનું બંધ કરીને અધિક જાણે આત્માને જાણે તો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે. કઈ થતો નથી, બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે. પછી પાછું ઉત્પન્ન થાય તો હવે એકત્ર થતું નથી. આ એકત્ર થઈ ગયું ને. બરાબર. એટલે ત્યાં એકત્ર થતું નથી. આ એનો ક્યાં વાંધો છે? પણ એકત્ર થાય એનો વાંધો હતો તે નીકળી ગયું. મમતા નથી. શાસ્ત્ર જ્ઞાનના ઉગાડમાં મમતા ગઈ. છે ને. હાજી. પછી પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનનો પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજન કહેવાય. કે જાણતો પ્રતિભાસ દેખીને ઇન્દ્રિય જ્ઞાનનો પ્રતિભાસ દેખીને જાણેલો પ્રયોજન જાણે છે ઇન્દ્રિય જ્ઞાન. બરાબર. ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનના વિશે બે પ્રતિભાસે છે. જ્ઞાનના ઉપયોગમાં આવતા નથી. જ્ઞાન નથી આવતો અને એનો વિષય પણ પ્રતિભાસ કયો પછી ઉડી ગયો. વેદનાન થઈ ગયું. અરે વાહ, વેદાંત થઈ ગયું. તો વેદના ચાવી છે. ભાઈ એ ચાવી ના હાથમાં આપ્યો તો કોઈ રીતે તાળું ખુલે નહીં શકતા. તો સ્વપ્ન પ્રકાશમાં બોલાય આટલો અને હજારો સેંકડો વાર સંતો કહે છે, આગળ કહે છે, ગુરુદેવ કહે છે. પ્રતિભાસ પ્રકાશ સ્વભાવ છે. પ્રતિભાસ શબ્દ રહસ્યમય છે. એનો જરા વિચાર કરે તો રહસ્યને ખોલી નાખે. અને લાવો સમયસાર એમાં એનું રહસ્ય ખોલી નાખ્યું છે. બીજી ગાથાની ટીકામાં કોઈ ખોલ્યું છે. એને ટીકા કરી છે એટલે અનુવાદ કર્યું છે. એ અનુવાદ કરતા એ બહુ સારી વાત કરી છે. પોતાના ને પરદેવોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી પ્રકાશે છે. બેની હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનાર એક રૂપનું પ્રાપ્ત કર્યું છે. એ તો અનુવાદ કર્યો ગુજરાતી. હવે એનો કાઉન્સ કર્યો કોઈ કોને કર્યું ખબર નથી. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. ઓમાં એવું કે પ્રકાશે છે. આમાં એવું કે પ્રતિભાસે છે. એવા એક જ્ઞાનના આકાર રૂપે છે. પાછું ત્યાં બી એક જ્ઞાન મૂકેલું છે. એક જ છે ને, પણ જ્ઞાન તો એક જ નથી. અનેક પ્રતિભાસે છે એટલે જ્ઞાનના અનેક પ્રકાર થઈ ગયા. રાગને જાણનારું જ્ઞાન જુદું, ક્રોધને જાણનારું જ્ઞાન જુદું, દેવને જાણનારું જ્ઞાન જુદું, શાસ્ત્રને જાણનારું જ્ઞાન જુદું, સોનગઢને જાણનારું જ્ઞાન જુદું, બોમ્બેને જાણનારું જ્ઞાન જુદું, અમેરિકાને જાણનારું જ્ઞાન એમ હોય કોઈ દી?